આપનું નામ શું? પાટડિયા પૂજાબેન રાયસંગભાઈ. પૂજાબેન, ક્યાંથી આવ્યા છો તમે અમે દસાડાથી આવ્યા છીએ. અને શું કામ ભાવનગર આવ્યા છો? અમારે અહીંયા એક્ઝામ આપવાની છે પોલીસ સેન્ટરની, એટલે અમે દસાડાથી અહીંયા આવ્યા છીએ. અને ખાસ કરીને આજે જે ભાવનગરની અંદર યુવા મુસ્લિમ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના વિશે શું કહેશો તમે? અહીંની સંસ્થા ખૂબ જ સરસ છે. અમે કાલે રાત્રે 2:30 વાગ્યાની ટ્રેનમાં પહોંચ્યા, અહીંયા આવ્યા તો અહીંયા સવારે અમે અહીંયા પહોંચ્યા તો અમારા માટે આ સંસ્થાના દ્વાર ખુલ્લા જ હતા. તો અમે અહીંયા ખૂબ જ સરસ આશ્રય મળ્યો છે, એનો ખૂબ ખૂબ અમે અભિનંદન આપવા માંગીએ છીએ મુસ્લિમ યુવા સમાજ ભાવનગરને. એવા અમારા ઇમરાનભાઈને ખૂબ જ અમે આભાર માનીએ છીએ, એમના આભારી છે. અને ભવિષ્યમાં અમે પણ આવી રીતે આવી સંસ્થાનું નિયમન કરીશું. અને તમે આવનાર સમયમાં શું બનવા માંગો છો? હું આવનાર સમયમાં પોલીસ વિભાગમાં જવા માંગુ છું. આજે લોક રક્ષક દળની પરીક્ષા છે ત્યારે હજારો વિદ્યાર્થીઓ ભાવનગર પરીક્ષા દેવા આવ્યા છે. ત્યારે ભાવનગરની અંદર એક એવું ગ્રુપ સક્રિય છે જે હંમેશા વિદ્યાર્થીઓ યુવાઓને પ્રોત્સાહન આપીને આગળ વધારે છે. ત્યારે આજે લોક રક્ષકની પરીક્ષા દેવા આવતા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું આયોજન કર્યું હતું. જે ગ્રુપનું નામ યુવા મુસ્લિમ સમાજ છે અને તેમણે ભાવનગરની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક સારું આયોજન કર્યું હતું. આપનું નામ? સમીરા આયુબભાઈ. ક્યાંથી આવ્યા છો સમીરાબેન? ગીર સોમનાથના તાલાડાથી. અને શું કામ ભાવનગર આવ્યા છો ખાસ? અહીંયા મારે પોલીસની કોન્સ્ટેબલની એક્ઝામ છે, એના માટે ભાવનગર આવ્યા છે. અને અહીંયા ઇમરાનભાઈની દ્વારા સંસ્થાએ વ્યવસ્થા કરી છે. મુસ્લિમ યુવા સમાજ છે અને બધી જ જ્ઞાતિઓ અને બધી જાતિઓ માટે વ્યવસ્થા કરેલી છે અને ખૂબ જ વર્ષોથી દર વર્ષે કરે છે. અને આયોજન ખૂબ સરસ છે, જમવાની રહેવાની બધી વ્યવસ્થા સરસ છે. અત્યારે તમે શેના માટે મહેનત કરી રહ્યા છો? અત્યારે તો કોન્સ્ટેબલની એક્ઝામ છે એટલે એના માટે મહેનત કરું છું ને આગળ પીએસઆઈ ને પીઆઈ ને એવું બનીશ. એક્ઝામ ને લઈને શું કહેશો? તમારું પરિણામ કેવું આવશે? આમ મહેનત કરી છે? મેં તો ખૂબ મહેનત કરી છે એટલે મને વિશ્વાસ છે મારું પરિણામ સરસ જ આવશે. ખાવા પીવાની સગવડતા માટે આવનાર વિદ્યાર્થીઓ પણ તેમની આ સેવાને જોઈને આશ્ચર્યચકિત થયા હતા અને તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. વાત કરીએ તો ભાવનગરનું આ યુવા મુસ્લિમ સમાજ આવી અનેક સેવા આપતું રહ્યું છે. જ્યારે વાત કરીએ તો યુવા મુસ્લિમ સમાજે ભાવનગરના ઘાંચીવાડ મેમણ જમાતખાને આ તમામ વિદ્યાર્થીઓ જે દૂરથી એટલે કે 200 કિલોમીટર દૂરથી આવેલા હતા તેમની માટે એવી સારી વ્યવસ્થા કરી હતી કે તમામ વિદ્યાર્થીઓ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવનાર સમયમાં અમે પણ આવી કોઈ વ્યવસ્થાનું આયોજન કરીશું. અને ખરેખર ભાવનગરની અંદર મુસ્લિમ સમાજની અંદર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ગ્રુપ કોઈ હોય તો યુવા મુસ્લિમ સમાજ છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. મારું નામ કામિલ ખાન તુર્ક છે. ક્યાંથી આવો છો કામિલ? હું જુનાગઢ થી આવું છું. અને ભાવનગર શું કામ આવ્યા હતા તમે? મારા કઝિન બ્રધરને લઈને હું વાલી તરીકે અહીં આવેલો છું. અને જે ભાવનગર યુવા મુસ્લિમ સમાજ છે તેમના દ્વારા જે ખૂબ જ સરસ મજાનું આ આયોજન કરવામાં આવેલું છે અને એકદમ સમાજના દરેક વર્ગો માટે છે, વિનામૂલ્યે એક સેવાકીય ભાવના રૂપે છે. એમના તરફથી રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવેલ છે અને સારી રીતના આવકાર પણ આપવામાં આવેલ છે. ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ભાવનગર યુવા સમાજ દ્વારા. અને ખાસ કરીને વાત કરીએ તો તમારા જે શું કીધું ભત્રીજાને કોને લઈને આવ્યા છો? મારા કઝિન બ્રધરને લઈને આવ્યો તો એ શું કામ આવ્યા છો તમે? મારા કઝિન બ્રધરની આવતીકાલે છે 15 જૂને જે લોક રક્ષક દળની પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની. જે લોકો જે રનિંગમાં ફિઝિકલમાં પાસ થયેલા છે તે લોકોની લેખિત પરીક્ષા છે, ફાઇનલ પરીક્ષા છે આવતીકાલે, એટલે એમને લઈને આવ્યો છું. ખાસ કરીને મુસ્લિમ સમાજને શું કહેવા માંગશો કે આજે જે ઇમરાનભાઈએ જે યુવા મુસ્લિમ સમાજ દ્વારા જે સારી વ્યવસ્થા કરી છે તો દરેક જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ, શું હોવું જોઈએ? ખરેખર તમે બહુ જ સારી વાત કરી આ તબક્કે. દરેક જગ્યાએ દરેક શહેરમાં આ પ્રકારની સુવિધા અને આ પ્રકારની આ મુસ્લિમ સમાજે આગળ આવવાની ખૂબ જ જરૂર છે. માત્ર ભાવનગરમાં જ નહીં, હું તો કહીશ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, દરેક જ્યાં મોટી સિટી છે, નાની સિટી છે, ત્યાં જે આ પ્રકારના જે સંગઠનો હોય, આ પ્રકારની જે સંસ્થા હોય સેવાકીય, જેનું એકમાત્ર લક્ષ્ય હોય સેવા આપવાનો, તો ખરેખર સમાજને ખૂબ જ લાભદાયી થશે અને સમાજ આનાથી પ્રેરણા લેશે અને બીજા લોકો પણ આમાં આગળ આવશે એવું મારું માનવું છે. સમાજ સેવાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આજે ભાવનગરની અંદર યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. ત્યારે આજે આપણે વાત કરશું જે યુવા મુસ્લિમ સમાજના જેને કહેવાય સ્થાપક કહેવાય, અધ્યક્ષ કહેવાય કે જે કોઈ છે તેની સાથે આપણે વાત કરીશું કે તેમણે કેવી શરૂઆત કરી છે, કેવી જેને કહેવાય કે આગળ જે સેવાના કાર્યો કરે છે અને આવનાર સમયમાં તે કેવા કાર્ય કરવાના છે તેની આપણે વાતચીત કરીશું.
તો ઇમરાનભાઈ, તમારું સ્વાગત છે અમારી સંધિ જાગૃતિ ન્યૂઝ ચેનલની અંદર. હવે ખાસ કરીને વાત કરીએ તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે યુવા મુસ્લિમ સમાજ બનાવવું? જ્યારે ઘણી પબ્લિકની અંદર જે કલેક્ટર ઓફિસ હોય કે જે અન્ય જગ્યાએ બહેન દીકરીઓ જે હેરાન થાય છે તેની માટે મને એક પહેલ બનાવી કે ભાઈ કે ધક્કા ખાય ગરીબ માણસો અને એને કોઈ માર્ગદર્શન દેવાવાળું કોઈ નહોતું. એની અંદર આપણી આગળ જે મારી આગળ ફ્રી ટાઈમ હતો તો મેં એની અંદર એક એવો વિચાર આવ્યો કે ભાઈ ઓટલા કોઈને આગળ બેઠક કરવી એની કરતાં હું એક ઓફિસ કરી અને સમાજને આછી દિશા ઉપર દેખાડું. પણ એની અંદર કોઈ એવું નહીં કે ભાઈ મુસ્લિમ સમાજ માટે, અમે દરેક સમાજ માટે. કેમ કે અમે એક જ કે અમે કોમી એક ક્લાસ અમે માનીએ છીએ કે ભાઈ અમે એક સાથે જમીને આપણે જમવા બેઠી એવું અમે એક આયોજન કરીએ કે ભાઈ કોઈ ભેદભાવ નહીં. એટલે અમે કોઈ પણ સમાજનો આવ્યો હોય એની અંદર અમારી ઓફિસે કોઈ પણ જાતનું હોય એને સાચી દિશા દેખાડવાની, કે જેને કોઈ તકલીફ પડતી હોય તો અમે એને ગવર્મેન્ટનું કોઈ વસ્તુને કયો લાભ મળે છે તેની અમે માર્ગદર્શન દઈએ છીએ. અને બીજી વાત કરીએ ઇમરાનભાઈ કે આપણું જે આ યુવા મુસ્લિમ સમાજ છે કઈ કઈ રીતના કાર્ય કરે છે? જે ભાવનગર યુવા મુસ્લિમ સમાજ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, સમૂહ લગ્ન, પરિચય મેળો, પછી ઓનલાઈન ફોર્મ જે ગવર્મેન્ટના દરેક એ ફોર્મ અમે વિના મૂલ્યે ફોર્મ ભરીએ છીએ. આ કોઈ અમે પૈસા લેતા નથી. અને હવે જે એની આપણે ખાસ વાત કરીએ કે આજે જે આવતીકાલે ભાવનગરની અંદર લોકરક્ષક દળની જે પરીક્ષા યોજાવાની છે અને ભાવનગરની અંદર 11,000 વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ ગામડાઓમાંથી છે, બધેથી આવ્યા છે. અને ખાસ કરીને તમે પણ યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક સારું એવું આયોજન કર્યું છે, તો ઈ આયોજન તમારું કઈ રીતનું છે? આયોજનની અંદર અત્યારે રાત્રે જમવાણીયા અમે સવારે ચા નાસ્તો કરાવશું, ગાંઠિયા ખવડાવશું અને ચા પીવડાવશું. કેમ કે એની અંદર કે ભાવનગરની વસ્તુ આપણે પ્રખ્યાત ગણાય કે ભાઈ ગાંઠિયા, એટલે ગાંઠિયા ખવડાવવાનો મને એક શોખ છે કે ભાઈ આપણી ભાવનગરની શાન છે કે ભાઈ ગાંઠિયા ખવડાવો છો. એટલે ગાંઠિયા મેં સવારના ગાંઠિયા અને ચા ખવડાવવાનું મેં આયોજન કર્યું છે. તેમજ કે જે 150 જેટલા યુવાનો છે અને બહેનો 50 જેવા છે તેને અમે જમાડ્યા. હવે રાત્રે અત્યારે જમાડીને અમે સુવડાવશું અને એને ને લેડીઝો માટે અમે અલગ જમાતખાનામાં અમે વ્યવસ્થા કરેલી છે. ખાસ કરીને ઇમરાનભાઈ, આપણે વાત કરીએ કે હાલમાં દેશની જે કોમીના ઘણા કોમવાદને લઈને ઘણા આવારા તત્વો છે કે ભાઈ ભડકાવે છે, આ છે તે છે, પણ તમે ખાસ કરીને આજે જે આયોજન કર્યું છે કે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ અહીંયા આજે અમે જોયું છે કે તમામ લોકો હારે બેસીને જે સ્ટુડન્ટો છે, બહેનો છે, એ તમામ લોકો જે છે એક લાભ ઉઠાવે છે. તો આ કોમી એકતા વિશે તમે શું કહેવા માંગશો? અમે જ્યારે પહેલી ફેરી અમે આયોજન કર્યું હતું ત્યારે અમે એક જ નક્કી કર્યું હતું કે અમે જે કામ કરીએ કે ભાઈ મુસ્લિમ નહીં, મારી માટે ભરાય કોમી એકતા માટે મારી માટે દરેક વ્યક્તિ એક જ સમાન છે. મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, પારસી હોય, બૌદ્ધ હોય, કોઈ પણ ધર્મનો હોય, અમે એક જ વસ્તુને માનીએ કે ભાઈ અમારો ભારતનો નાગરિક છે તો એની અમે વ્યવસ્થા સારી કરીએ. એ અમારા ભાઈ બહેન જ છે. જેમ મુસ્લિમ છે એમ એ બી અમારી એક સમાજ જ છે. અને બીજી વસ્તુ ઇમરાનભાઈ, આપણે વાત કરીએ તો આજે તમે જે પહેલ કરી છે ભાવનગરની અંદર યુવા મુસ્લિમ સમાજ દ્વારા કે સારામાં સારું જે આખું સેટઅપ ગોઠવીને જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનીઓ છે અને જે ખાસ કરીને જે પરીક્ષા દેવા આવ્યા છે 12થી, બરાબર છે, તો ગુજરાતના મુસ્લિમ સમાજને તમે શું પેગામ દેવા માંગશો? હું તો એક જ કહેવા માંગુ, હરેક જિલ્લાની અંદર આવી વ્યવસ્થા હોવી જોઈએ. કેમ કે મને ઘણી જગ્યાએ મારી ઉપર ફોન આવ્યા કે ફલાણા જિલ્લામાં, મેં કીધું ભાઈ મારે કોન્ટેક્ટ નથી ને કોઈ એવો આયોજન થયું નથી. નકર દર વખતે થાય છે પણ હરેક આજે અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, આવા સિટીની અંદર આવવા જોવે, જેથી કરીને કે એક વસ્તુ કે જે વિદ્યાર્થી આવે તો એ શાંતિથી પરીક્ષા દઈ શકે, એને વ્યવસ્થા સારી રહી શકે. એટલે એની માટે. અને બીજી આપણે જ્યારે વાત કરીએ તો મુસ્લિમ સમાજની ઘણી મોટી મોટી સંસ્થાઓ છે, ઘણી જમાતો છે, જમાતખાનાઓ છે, બરાબર છે, પણ આ રીતનું એજ્યુકેશન લઈને કોઈ પહેલ હોતી નથી, બરાબર છે. ખાસ કરીને આપણે ભાવનગરની વાત કરીએ તો અહીંયા મોટી વડી સંસ્થાઓ છે મુસ્લિમ સમાજની છે, અનેક જમાતખાનાઓ છે, બરાબર, પણ ખાસ કરીને એજ્યુકેશન ઉપર ભાર દેવામાં નથી આવતો. તો એને તમે શું કહેવા માંગશો? હું ખાસ તો એને કહું કે પેલું એજ્યુકેશન હશે ને, એજ્યુકેશન જરૂરી છે કે અમે પોતે જ એજ્યુકેશન ઉપર વધારે ભાર દઈએ છીએ. કેમ કે ઘણા બચારા જે ગરીબી રેખામાં રહેતા હોય તો ભાઈ રાઇટ ટુ એજ્યુકેશન એના અમે વિના મૂલ્યે ફોર્મ ભરીએ છીએ અમારી ઓફિસે. તેમજ સરકાર દ્વારા જેટલી સ્કોલરશીપ મળે
એનું અમે માર્ગદર્શન દઈશ કે ભાઈ આ રીતના અમે ગવર્મેન્ટ સ્કોલરશિપ આપે છે તો તમારો બાળક ક્યાં ને ક્યાંય પહોંચી શકે. ગવર્મેન્ટ તમને ઘણો લાભ દે પણ એને સાચી દિશા દેખાડવામાં આવતી નથી. પણ અમારી ઓફિસે ગમે ત્યારે આવે અમે એને સાચી દિશા દેખાડીએ કે અમે અમારી ઓફિસે વિનામૂલ્યે બી ફોર્મ ભરી દે ઓનલાઈન. અમે કોઈ પણ સમાજનો આવે એને સાચી દિશા દેખાડીએ. અને ઇમરાનભાઈ, આવનાર સમયમાં તમારા શું કાર્યો હશે? અમારા આ કાર્ય ઘણા એવા છે કે જે સમાજને સાચી દિશા ઉપર, કેમ કે એક બનો નેક બનો એ અમારી નિશાની છે ને એક જ કે ભાઈ અમારું કોઈ નામનું કામ નથી, અમારું ખાલી કામ જ અમારી પહેચાન છે. અમારું એક જ વસ્તુનું છે કે ભાઈ સમાજને સાચી દિશા દેખાડવાની. કેમ કે બચારા મેં ઘણા એને પ્રશ્ન આવે કે ભાઈ સ્કોલરશિપ માટે એજ્યુકેશન માટે ફંડ નથી, બીજી સમાજ દાખલા તરીકે 83માં પૈસા નાખે છે, આપણી સમાજ હકીકતમાં એ ભણાવવાની માટે કોઈ પૈસા નથી બગાડતા કે ભાઈ દીકરાઓને ભણાવીએ, દીકરીઓને ભણાવીએ. દીકરીઓને બી ભણાવી જોઈએ, કેમ કે કાલ સવારે દીકરીઓ ભણે તો એને કોઈ દુઃખી ન થાય. તો મિત્રો, આ હતા ઇમરાનભાઈ. અને ખાસ કરીને ભાવનગરની અંદર જે યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક સારી એવી પહેલ કરવામાં આવી છે અને જે પહેલ છે તેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. અને તેમણે જેને કહેવાય કે પૂરા ગુજરાતની અંદર આગેવાનો છે, જે સંસ્થાપકો છે, તેને પણ આહવાન કર્યું છે કે આવું દરેક જિલ્લાની અંદર છે, દરેક શહેરની અંદર છે, આવું એક સેટઅપ હોવું જોઈએ કે જે સ્ટુડન્ટો જે ખાસ કરીને પોતાના જીવનની અંદર મહેનત કરતા હોય છે, ભણતા હોય છે, તો એવા જે બહારથી આવતા હોય તો એમની માટે એવી સારી એક વ્યવસ્થા ઊભી કરવી. અને જે ઇમરાનભાઈએ જે ભાવનગરની અંદર જે શરૂઆત કરીને જે બતાવી છે એ તમામ જગ્યાએ આવી શરૂઆત થાય તો આવનાર સમયમાં એક સારો એવો નકશો બદલી શકે એમ છે. ને એજ્યુકેશન લેવલે તમામ સમાજ છે એ આગળ વધીને દેશ પણ તરક્કી કરી શકે છે. જો આપ પણ આવા સારા કાર્ય કરતા હોય તો અમને ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપવામાં આવે છે. અમે આપની પણ સ્ટોરી બનાવીને લોકોને ઉદાહરણ રૂપ પૂરી પાડશું. જો તમને વિડીયોની અંદર મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.